કે જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ને, મેં કીધું ને આઈડિયોલોજીકલ ડિફરન્સીસ હતા અને આઈડિયોલોજીકલ ડિફરન્સની વજહથી લડાઈ ને યુદ્ધ થયા છે. આ 56 ઇસ્લામિક દેશ એમથી થોડી થયા છે. આજ લોકો કહે છે ને કે લડકે લિયા પાકિસ્તાન, હક કે લેંગે હિન્દુસ્તાન. લડીને લીધું ને 1947 માં અલગ થઈ ગયા, ભાઈ અમને અમારો ઇસ્લામિક કન્ટ્રી જોઈએ છે, એટલે એ લોકો અલગ થઈ ગયા અને એક દેશ લઈ લીધું ને પછી એક દેશની જગ્યાએ સામે બે મુસ્લિમ કન્ટ્રીઝ બની ગયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. હિન્દુઓને શું મળ્યું? આ સેક્યુલર કન્ટ્રી ભારત મળ્યું. એટલે કૃષ્ણ ભગવાને પાંડવોને બહુ સમજાવ્યા કે ભાઈ આ લોકો યુદ્ધ કરવા જ માંગે છે, તારે યુદ્ધ કરવું જ પડશે. તો પાંડવ માન્યા નહીં કે ના ના આપણો પરિવાર છે, બધા આપણા બંધુ બાંધવ છે, ભાઈચારો છે. અહીંયાથી મારી ભાઈચારા ઉપર લાંબી સ્પીચ ચાલુ થશે હો. તો કે ભાઈચારો છે, હું કેમ મારા ભાઈઓથી લડી શકું? તો કૃષ્ણ